સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પ્રહાર કરી ગયો છે। તો જ્યારે હવે અંગ દઝાડતી ગરમી વચ્ચે જ્યારે શહેરના મુખ્ય માર્ગે બન્યા સુમસાન લોકો બપોરના સમયે ઘરમાંથી રહેવા માટે પસંદ કરી રહ્યા છે। તંત્રએ પણ સાવચેતી રાખવા કરી અપીલ। પગના તળિયા દાઝી જાય તેવી આકરી ગરમી, રોજના 50થી વધુ પક્ષીઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે। તંત્રએ પણ ગાઈડલાઈનનું પાલન કરવા કરી અપીલ। સતત પાણી પીવું, ORS અને ઉપયોગ કરવો, લૂ લાગે તો નજીકની આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ તપાસ કરવી તાકીદે અને ગરમીને લઈને એમ્બ્યુલન્સ સ્ટાફ, ડોક્ટર સુવિધા પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। ડિઝાસ્ટર ડેપ્યુટી મામલતદાર, કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર। હાલમાં જે હીટવેવ ચાલી રહ્યો છે અને જે એપ્રિલ, મે, જૂન દરમિયાન હીટવેવ ચાલી રહ્યો છે તેના અનુસંધાને ભારત મોસમ વિજ્ઞાન તરફથી વારંવાર હીટવેવની આગાહીઓ થતી રહેતી હોય છે। જેના અનુસંધાને જણાવવાનું કે આમ જનતાએ પોતાની સ્વયં કાળજી માટે આ હીટવેવ દરમિયાન જરૂર હોય, ખૂબ જરૂરી હોય તો જ સવારે સાંજે નીકળવું અને કામ પતાવવું, અન્યથા બપોરના સમયે નીકળી હીટવેવનો ભોગ ન બને તે માટે ચોક્કસ ઘરમાં રહી એને માટેના જે પ્રિકોશન લેવાના થતા હોય તે લેવા, જેવું કે સતત પાણીનો વધારો, પાણી વધુમાં વધુ પીવું, લીંબુ શરબત, ઠંડા પીણા, શેરડીનો રસ, ORS એના ઉપર થોડું વધારે આધારિત રહી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અંગત કાળજી રાખવી। જિલ્લા કક્ષાએથી જિલ્લા મેડિકલ ઓફિસર આ બાબતે મોનિટરિંગ કરી રહ્યા છે। તેમના તરફથી પણ વારંવાર આ બાબતે દરેક તાલુકાઓને અને જિલ્લામાં જરૂરી સૂચનાઓ અને તેનું મોનિટરિંગ આપી અને જરૂરી દવાઓ અને પ્રિકોશન માટેની જરૂરી સૂચનાઓ આપીને તેનું મોનિટરિંગ કરવામાં આવે છે। તે જ રીતે તાલુકા કક્ષાએ પણ મામલતદાર તથા TDO અને હેલ્થ ઓફિસરો દ્વારા આ બાબતે સતત કાળજી રાખવામાં આવે છે। વધુમાં સરકારી યોજનાઓ અંતર્ગત જે કામગીરી ચાલી રહી હોય એમાં જે લેબરોને કામ કરવાનું થતું હોય એના પણ સમય હીટવેવ દરમિયાન તેના સમયમાં પણ ફેરફાર કરી સવારે વહેલું કામ શરૂ કરાવી અને દિવસ દરમિયાન એમને આરામ આપવી અને એ રીતે એમનું રોજગારી પૂરી પડે અને એમનું કામ ચાલે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે છે। એ લોકો જ્યાં તડકામાં કામ કરી રહ્યા હોય સવારના ત્યાં પણ તેમને પાણી, છાશ, લીંબુ શરબત વગેરે મળી રહે અને એમનું શરીરનું તાપમાન જળવાઈ રહે અને તે લોકો કામ સારી રીતે કરી શકે એ માટેની યોગ્ય વ્યવસ્થા પણ અત્રેથી કરવામાં આવે છે। સુરેન્દ્રનગર શહેરમાં અને તાલુકાના શહેરોમાં પણ સ્વયંસેવી સંસ્થાઓ પણ આ બાબતે મફત પાણીની, ઠંડા પાણીની સેવા, છાશની સેવા નિયમિત આપી રહી છે તેવું પણ જોવામાં આવ્યું છે। તે ખૂબ પ્રશંસાને પાત્ર છે, પણ એનો લાભ લેવા માટે આપણે બહાર ન નીકળતા સમયાંતરે નીકળી પોતાનું કામ પતાવી હીટવેવમાં સ્વરક્ષણમાં ચાલી અને ઘરમાં બેસી પોતાની જાતને સાચવી અને સરકારને આ બાબતમાં સહકાર આપી અને આપવા માટે સૌને અપીલ કરવામાં આવે છે। સુરેન્દ્ર